આજે તો ભાઈબંધના ઘરે માતાજીનો પાટોત્સવ ને આપણે ચાલુ કરી દીધી હતી માતાજીના પાટોત્સવની તૈયારી। यही नहीं अभी और सुनिए। તો હર મહાદેવ, કેમ છો? આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણે થઈ ગયા છીએ રેડી થઈને આપણે ને જવાનું તો બહાર, કે આજે છે માતાજીનો પાટોત્સવ એટલે દીપો આવી ગયો હતો ને હું દીપો ને સુમિત આપણે ત્રણેય નીકળી ગયા પછી પાટોત્સવમાં જવા માટે। પાટોત્સવમાં જતા હતા ત્યારે આપણને રસ્તા મળી ગયો થોડોક ટ્રાફિક, તો આપણે એનો થોડોક વિડીયો ઉતારી લીધો હતો। પછી આપણે તો પહોંચી ગયા હતા ભાઈબંધના ઘરે ને ત્યાં જો ડેકોરેશનની તૈયારી ચાલુ હતી એટલે આપણે લગાવવા બેસી ગયા હતા સ્ટીક, અને આમ જો પોસ્ટર બનાવી લીધા હતા માતાજીના, અને ભાભી પોસ્ટર લગાવવા બેસી ગયા હતા। પછી પોસ્ટરને બાંધી લીધા આપણે તાર હારે ને પછી આમ જો લટકાવી દીધા હતા। જો કેવું લાગે છે તમે કમેન્ટ કરી દેજો, સારું લાગતું હોય તો। નાના મોટા ડેકોરેશનના કામમાં હાંજ પડી ગઈ હતી એટલે પછી લાઇટો બાઇટો ચાલુ કરી દીધી હતી। આમ જો કેવી લાગે છે લાઇટિંગો। ત્યાં તો પછી કૌશલ ને મેગી ને સુમિત ને બધા તૈયાર થઈ ગયા હતા એટલે આપણે એનો વ્લોગ લઈ લીધો હતો થોડોક। અને આ પછી કાકાને કંઈક પાત્ર હતું એટલે આપણે એને પાઘડી બાંધી દીધી હતી। આમ જો પાઘડી આટીયાળી મસ્ત બાંધી દીધી, મેં તો પાઘડી બાંધી દીધી હતી પણ આ બધાને કંઈ હક નહોતું થતું। આમ જો બાકાજી બોલાવાનું ચાલુ કરી દીધી હતી, આ બધા હરખા ભેગા થઈ ગયા હતા એટલે પછી તો પાટોત્સવ ચાલુ કરવો હતો એટલે હામૈયા કરવાના હતા, તો માતાજી તૈયાર થઈ ગયા હતા। આમ જો બધા ત્રિશુલ લઈને ઉભા રહી ગયા હતા। પછી તો દીપો કે ફટાકડા વગર મારે નહીં હાલે, કે ફટાકડા તો ફોડવા પડશે, હામૈયા હોય કે ફટાકડા વગર તો કેમ નું હાકવું। પછી તો માતાજીના હામૈયા ચાલુ થઈ ગયા એટલે બધા માતાજીના હામૈયા લઈને આવી ગયા હતા। પછી બાએ ચાંદલો કરી દીધો હતો બધાને અને માતાજીને વધાવી લીધા હતા। પછી તો હામૈયા કરીને આપણે જે સ્થળે પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા, આરતી ચાલુ કરી દીધી હતી, ત્યાં તો માતાજી આવી ગયા હતા બધાને।